જય સાંઈનાથ, જય માતાજી. હું કમલેશ જાદવ. સેવા, સફર અને શબ્દો. હવે આપણે એના વિશે થોડીક વિસ્તારમાં વાત કરશું. અને એક નર્મદા ચેરિટેબલ ટ્રસ્ટ જે આજે 12 વર્ષથી પદયાત્રા સંઘ ચલાવે છે અને ખૂબ જ સારી રીતના ચલાવે છે. આપણે એમની જોડે વાત કરીએ, એમની જોડે મુલાકાત કરીએ. અને હું પોતે પણ અત્યારે એ સંઘમાં સેવા આપું છું. 2012માં સાંઈબાબાના જે અમે પદયાત્રા ચાલુ કરી એની પાછળનો હેતુ અમારી એક બાધા કહેવાય એ બાધા હતી, જે અમારા જીજાજીને 5 ડૉક્ટરો, ઇન્ડિયાના મોટા મોટા 5 ડૉક્ટરોએ ના પાડી દીધેલી કે ભાઈ આ 5 દિવસના મહેમાન છે. અને અમે સાંઈબાબાની બાધા લીધી અને બાધા લીધા પછી એવો લગભગ 14 વર્ષ સુધી જીવ્યા, બરાબર. અને એ સાંઈબાબાની બાધા લીધા પછી જ એમનું આયુષ્ય લાંબુ થઈ ગયું અને એ બિલકુલ ત્યાર પછી તંદુરસ્ત શરીર આપણે જીવ્યા. અને એ દિવસથી જે અમે બાધા લીધેલી ત્યારથી આજ દિન સુધી સંઘ ચાલુ છે. અને જ્યાં સુધી સાંઈબાબાના આશીર્વાદ રહેશે ત્યાં સુધી આ સંઘ અમે ચાલુ રાખીશું. જય સાંઈનાથ. સાંઈનાથ મહારાજ કી જય. મારા ફાધરે આ સંઘ પગપાળા અંકલેશ્વરથી શેરડી સંઘ 11 વર્ષ પહેલાં ચાલુ કર્યો હતો અને આજે અમે 12મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. અને આવનારા સમયોમાં ભવિષ્યમાં અમે સાંઈબાબા આવી સેવાનો લાભ આપી શકે અને શક્તિ આપે એવી સાંઈબાબાને પ્રાર્થના કરીએ છીએ અને અમે આવી અવિરત સેવા આપતા રહીશું. અમે 2012થી શિરડી પગપાળા જઈએ છીએ અને અમને એ અનુભવ એવો છે કે અમે વર્ણવી જ નથી શકતા. અને આજે અમે 12 વર્ષ પૂર્ણ કર્યા છે. 5 વર્ષ મેં પણ પગપાળા યાત્રા કરી છે. એમાં પણ મને એટલો જ આનંદ આવે છે, પણ એના કરતાં વિશેષ આનંદ મને સેવા કરવામાં છે. ને હું મારા જે 5 વર્ષ પૂરા છે ત્યાર પછી સતત અવિરતપણે સેવામાં જ આવું છું અને આ લાભ મને વર્ષો વર્ષ મળતો રહે એવી સાંઈબાબા પાસે પ્રાર્થના. જય સાંઈ. અમારા આ ગ્રુપની સાથે જોડાવવા માટે, પદયાત્રા સંઘને સાથે જોડાવવા માટે નીચે આપેલા નંબરનો સંપર્ક કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક જરૂરથી કરો. જય સાંઈનાથ.